નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. ગાંધીનગર નગર નિગમની સામાન્ય બેઠકમાં કોંગ્રેસ મોરચો જોવા મળ્યો. નગર કોંગ્રેસ પ્રમુખ સહિતના પદાધિકારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ કાર્યકરો સામાન્ય બેઠકમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને ધક્કા મારી બહાર કાઢવામાં આવ્યા. ગયા બજેટમાં કચરાપેટી ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી, છતાં તેનું ફાળવણી ન થતા કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું. ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનના પ્રથમ ગુજરાત પ્રવાસની આજથી શરૂઆત થતા રાજકીય ગલિયારાઓમાં ઉત્સાહનું માહોલ જોવા મળી રહ્યું છે. પોતાના 3 દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન બપોરે અમદાવાદ એરપોર્ટ પર નીતિન નબીનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પ્રવાસના પ્રથમ દિવસે બપોરે 3:30 તેઓ જીએસસી બેંકમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે ચર્ચા કરશે, જ્યારે સાંજે 5:30 તેઓ ઇન્ફોસિટીમાં ઉદ્યોગપતિઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઉદ્યોગ સાહસિકોને મળશે. અમદાવાદના દિવાન બલ્લુભાઈ સ્કૂલની એક વાન અકસ્માતગ્રસ્ત થઈ હતી. સ્કૂલની વાન ખોડિયારનગર બ્રિજ નજીક બીઆરટીએસની રેલિંગ સાથે અથડાઈ હતી. વાનમાં સવાર 10 વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા અને કોઈને ઈજા પહોંચી નહોતી. સ્કૂલની વાન પર સફેદ નંબર પ્લેટ હતી, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે વાન નિયમો અનુસાર ચલાવવામાં આવી રહી નહોતી. ઉપરાંત સ્કૂલની વાનનું વ્યાવસાયિક વાહન હોવું ફરજિયાત છે. દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં બિનમોસમી વરસાદ પડ્યો. દાહોદ શહેર અને લીમખેડા આસપાસના વિસ્તારોમાં બિનમોસમી વરસાદ નોંધાયો. બિનમોસમી વરસાદથી ખેડૂતોની ખેતીને નુકસાન થવાની શક્યતા છે. મકાઈ અને ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચના રાધાપુર રોડ પર નકલી પોલીસ અધિકારી બની આવેલા એક વસૂલાત એજન્ટ કે દ્વિચક્રી વાહન ચાલકને ધમકાવ્યો, જેના પરિણામે એક યુવકનું મૃત્યુ થયું. વસૂલાત એજન્ટની ધમકીથી ચાલકને હૃદયાઘાત આવ્યો અને તેનું મોત થયું. દ્વિચક્રી વાહનની નંબર પ્લેટ કેમ મળી નથી તે બાબતે તપાસ ચાલી રહી છે. ધમકાવવાના સમયે ચાલક પડી ગયો હતો અને તેનું મોત થયું. 43 વર્ષીય ઉર્વેશ બિપિન મોદીને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અનધિકૃત પેઇંગ ગેસ્ટ એકમો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. કોર્પોરેશનની ટીમે પ્રેમચંદ નગર, બોડકદેવ અને ચાંદલોડિયા વોર્ડ વિસ્તારોમાં નિરીક્ષણ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી 32 પીજી અને હોસ્ટેલ એકમોને સીલ કરી દીધા. અધિકૃત મંજૂરી વિના ચાલતી આ એકમો સામે કરાયેલી કાર્યવાહીથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. આ દરમિયાન બોડકદેવ સ્થિત એએમસી કચેરીએ કેટલાક રહેવાસીઓ પહોંચ્યા અને પોતાનું આવેદનપત્ર રજૂ કર્યું. નિગમે જણાવ્યું છે કે નિયમોનું પાલન ન કરતી એકમો સામે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે. અમદાવાદ જિલ્લાના સાનંદ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કુખ્યાત લોક કલાકાર દેવયાત ખવાદને રાહત આપવામાં આવી છે. કોર્ટે છેતરપિંડીના કેસમાં રાહત આપી છે. સંબંધિત ગુનાનો નિવેડો આવી જતા કેસ બંધ કરવામાં આવ્યો છે. ફરિયાદી દ્વારા મામલો સુલઝી ગયો હોવાનું જણાવ્યા બાદ કેસનો નિકાલ કરવામાં આવ્યો. સુરતના મિલેનિયમ 2 માર્કેટમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પાણીના ફવારા મારફતે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ ભયાનક સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ બુઝાવી દેવામાં આવી હતી. આ આગમાં વેપારીઓને નુકસાન થયું છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ગંધા નજીક એક વૃદ્ધ વ્યક્તિનું શવ મળ્યું છે. શવના પોસ્ટમોર્ટમ દરમિયાન શંકા ઊભી થઈ કે આ સ્વાભાવિક મૃત્યુ નથી. હિંમતનગર પોલીસે શરૂઆતમાં હત્યાની શંકા સાથે તપાસ શરૂ કરી છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસે વૃદ્ધના મૃત્યુના કારણો જાણવા તપાસ હાથ ધરી છે. શંકાને ધ્યાને લઈ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનો સ્વપ્ન જોતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ભારતીય સેનાની તરફથી અગ્નિવીર ભરતી માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 એપ્રિલ 2026 સુધી ચાલશે. જે ઉમેદવારો અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાવા માંગે છે તેઓ અધિકૃત વેબસાઇટ પર જઈને નોંધણી કરી શકે છે. રાજકોટના વિંછિયામાં હિંગોળગઢ નજીક
પ્લાસ્ટિકમાં લપેટાયેલ એક મહિલાનું શવ મળ્યું છે. પ્લાસ્ટિકમાં લપેટાયેલા અજ્ઞાત મહિલાના શવ મળતા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે શવને હિંગોળગઢના વિદમા વિસ્તારમાં પ્લાસ્ટિકના કપડામાં લપેટી ફેંકી દેવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ વિંછિયા પોલીસને જાણ કરી હતી. વિંછિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતક મહિલાના પરિવારની શોધખોળ શરૂ કરી છે. આનંદ કલેક્ટરેટમાં એસીબીએ સફળતાપૂર્વક છટકું ગોઠવી લાંચ લેતા 2 વ્યક્તિઓને રંગે હાથ ઝડપ્યા છે. આનંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં મહેસૂલ તલાટી તરીકે ફરજ બજાવતા ગૌરવ રાજપૂત અને દલાલ બજરુદ્દીન મલિકને ધરપકડ કરવામાં આવી છે. જમીનમાં વારસાગત હક્ક સંબંધિત નામંજૂર રેકોર્ડ ફરી મંજૂર કરાવવા બદલ 10,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. એસીબીએ બંને સામે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. એક જ્વેલરી દુકાનમાં ગ્રાહક બની આવેલી મહિલાઓના એક ટોળકીની ધરપકડ કરવામાં આવી છે. એક કિશોરી સહિત 4 મહિલાઓ દાગીના ખરીદવાના બહાને છત્રાલ સ્થિત મારુતિ જ્વેલર્સમાં પ્રવેશી હતી. જ્યાં જ્વેલર દાગીના બતાવી રહ્યો હતો ત્યાંથી સોનાના સિક્કાઓનું એક પેકેટ ચોરી થઈ ગયું. ઘટનાની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોંગ્રેસની એક મહિલા નેતાએ જણાવ્યું છે કે ભાજપ નેતા હિતુ કાનોડિયાની પત્ની મોનાબેન થીબાએ રાજકોટમાં વેશ્યાવૃત્તિને સામાજિક સેવા ગણાવ્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. કોંગ્રેસની મહિલા નેતા જેનીબેન થુમ્મરે જણાવ્યું કે મોના થીબાએ સામાજિક સંસ્થાઓ અને મહિલાઓ પાસે માફી માંગવી જોઈએ. 800 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડી કેસમાં એક વધુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કરણ ઉર્ફે દ્વારકેશ દેસાઈને સુરતના પાટણ વિસ્તારમાંથી સાયબર ક્રાઇમ સેલે ઝડપી લીધો છે. આ પહેલા કતાર ગામમાંથી કરોડો રૂપિયાના સાયબર છેતરપિંડી રેકેટનો ભંડાફોડ થયો હતો. વર્ષ 2025માં 800 કરોડ રૂપિયાથી વધુના સાયબર છેતરપિંડી રેકેટનો પર્દાફાશ થયો હતો, જેમાં અગાઉ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર રાહુલ ચહર અને તેમની પત્ની ઈશાની અલગ થઈ ગયા છે. રાહુલ અને ઈશાનીએ લગ્નના 4 વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ છૂટાછેડા લઈ લીધા છે. ભારતીય ક્રિકેટરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નિવેદન પોસ્ટ કરીને પોતાના પ્રશંસકો સાથે આ દુઃખદ સમાચાર શેર કર્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય ટીમથી બહાર રહેલા રાહુલ ચહરે જણાવ્યું કે તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે તેઓ પોતાના જીવનના આ અધ્યાયને પૂર્ણ કરી રહ્યા છે. વલસાડના કપરાડામાં કુંભઘાટ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. કુંભઘાટ એક જીવલેણ માર્ગ બની ગયો છે. એક ઇકોકાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 5 લોકોના મોત થયા હતા અને 2 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એકનું મોત થયું અને એકની હાલત ગંભીર છે. આ અકસ્માત અંબા જંગલમાં રહેતા એક પરિવાર સાથે થયો હતો. મુસાફરો કપરાડાથી નાના પોંધા તરફ જઈ રહ્યા હતા. સુરતના લિંબાયત ઝોનમાં એક પત્રકારે કાર્યકારી ઇજનેર પાસેથી લાખો રૂપિયાની લાંચ માંગી હતી. પત્રકારે બાંધકામ ન તોડવાના બદલે કાર્યકારી ઇજનેર પાસેથી લાંચની માંગ કરી હતી. એસએમસીના કાર્યકારી ઇજનેર વિપુલ ગણેશવાલા પાસેથી 21 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. બાંધકામ મજૂરે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં લાંચખોરી કરનાર અધિકારી સામે એસીબીએ કાર્યવાહી કરી છે. નગર નિગમના કાર્યકારી ઇજનેર વિપુલ ગણેશવાલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. લાંચ લેતા દલાલ પત્રકાર સામે પણ ગુનો નોંધાયો છે. ફરિયાદીના બાંધકામને ન તોડવા માટે 21 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. હાથાપાઈ બાદ 15 લાખ રૂપિયાની લાંચ નક્કી કરવામાં આવી હતી. એસીબીએ પત્રકારની કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. દલાલ પત્રકાર 4 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો.